ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બોર્ડ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી 2 ગુણના પ્રશ્નો અને એ પણ જવાબ સાથે આપવાના છે. એટલે આ વિડીયો તમે જોશો ને એટલે તમારી તૈયારી પણ થઈ જશે, કારણ કે આપણે સરળ સમજૂતીથી તમને સમજાવવામાં આવશે અને વિડીયો જોયા પછી 100% તમને આ જેટલા પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બધા આવડી જશે અને 2 ગુણના જે પ્રશ્નો છે એ તમારા તૈયાર થઈ જશે અને સેક્શન બી ની અંદર પૂરેપૂરા તમે માર્ક્સ મેળવી શકશો. આ વિડીયો આપણે 2 પાર્ટની અંદર તમને આપીશું. અત્યારે એક પાર્ટ 1 છે અને એના પછી પાર્ટ 2 પણ ટૂંક સમયની અંદર તમારી સમક્ષ લઈને હાજર થઈશું. સાથે સાથે બોર્ડની પરીક્ષાના આગલા દિવસે પણ તમે રિવિઝન કરી શકો એ પ્રકારનું આયોજન છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળો કયા કયા છે? તો ગુજરાતના જાણીતા ધાર્મિક સ્થળોની વાત કરવાની છે, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળો કયા કયા છે એ આપણે જણાવવાનું છે. તો પહેલા આપણે ધાર્મિક સ્થળોની વાત કરીએ તો કે દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર છે અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ પણ આવેલી છે. પછી 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર ગુજરાતમાં આવેલું છે. પછી ઉત્તર ગુજરાતમાં અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લામાં છે. પછી બહુચરાજી મંદિર મહેસાણા જિલ્લામાં છે. મહાકાળીનું મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લામાં છે. એના પછી મીરા દાતાર જે ઉનાવા મહેસાણામાં આવેલી છે. જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લામાં છે. પછી રણછોડરાયજીનું મંદિર ડાકોર ખેડા જિલ્લામાં છે. પછી શામળાજી મંદિર અરવલ્લી જિલ્લામાં છે. આ તમામ ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થ સ્થળો છે. એના પછી આપણે સાંસ્કૃતિક મહોત્સવની વાત કરીએ તો પોળો ઉત્સવ વિજયનગર સાબરકાંઠા જિલ્લામાં થાય છે. દર વર્ષે પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ જિલ્લામાં થાય છે. તાનારીરી મહોત્સવ વડનગર ખાતે થાય છે. પછી ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે અને રણોત્સવ દર વર્ષે કચ્છની અંદર થાય છે. તો આ ગુજરાતના સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળો હતા. એના પછી આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતની વિશેષતાઓ જણાવો. આ પ્રશ્ન પણ પૂછાય છે. તો કે ભારતની વિશેષતા કઈ કઈ છે? તો કે પ્રાચીન ગ્રંથ આપણું જે વિષ્ણુ પુરાણ છે એમાં ભારત વર્ષનો આપણને ઉલ્લેખ થયેલો જોવા મળે છે. પછી ભારતમાં શુભ કાર્યની શરૂઆત થાય ને ત્યારે ઘણા બધા સંકલ્પો લેવામાં આવે છે, જેમ કે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત આવા શબ્દોનો ઉપયોગ થાય છે. હવે ભારતની ઉત્તરે હિમાલય અને પૂર્વ અને પશ્ચિમ અને દક્ષિણ દિશામાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. ભારત વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ 2જું સ્થાન ધરાવે છે. અને ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. એના પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. નેગ્રીટો એટલે કે અબસી પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. તો કે નેગ્રીટો એટલે કે અબસીઓની વાત કરીએ તો કે કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા તો નિગ્રો એટલે કે અબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. કેવા નિવાસીઓ હતા? સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે થઈ અને ભારત આવ્યા હતા. તેમનું વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વોંકડિયા વાળ તેમની શારીરિક વિશેષતા હતી. આ 3 બાબતો યાદ રાખવાની છે. જો નેગ્રીટો છે ને એ ભારતના સૌથી પ્રાચીન નિવાસી હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારત આવ્યા હતા અને એમની શારીરિક વિશેષતાની વાત કરીએ તો 4 થી 5 ફૂટ ઊંચા, વર્ણે શ્યામ અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. એના પછી ચોથો પ્રશ્ન, આર્ય લોકો પ્રકૃતિ પ્રેમી હતા એમ સાથે કહી શકાય? તો કે આર્યો એ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ એટલે કે વૈદિક ઋચાઓ મંત્રો રચી હતી. સમય જતો તેમાંથી યજ્ઞ યજ્ઞાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. આથી આપણે કહી શકાય કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. એના પછી 5મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો. તો કે ભારતના પ્રાચીન ગ્રંથ જે વિષ્ણુ પુરાણ છે એમાં ભારત વિશે સરસ મજાનું લખેલું છે. શું લખેલું છે? કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છીએ તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. ભારતની ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશા સમુદ્રથી જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં વેપાર માટે આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. એ બધી જ પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતરણ થયું છે. તેને આપણે સાતત્યપૂર્ણ વિકાસ કહીએ છીએ.
આમ ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એના પછી છઠ્ઠો પ્રશ્ન, વારસો એટલે શું? તો કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢીમાંથી પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી પોતે શીખેલી કે મેળવેલી બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે છે તેને આપણે વારસો કહીએ છીએ, હેરિટેજ કહીએ છીએ. એના પછી સાતમો પ્રશ્ન છે, ભારતની ભૂમિ પર આવેલ ભિન્ન પ્રાચીનતમ પ્રજામાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજાઓમાં નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ, દ્રવિડ લોકો, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ, મોગોલોઇડ, આર્યો વગેરે પ્રજાનો સમાવેશ થાય છે. દ્રવિડો મૂળ ભારતીય હતા, એ પણ એક ખાસ યાદ રાખજો. હવે આઠમો પ્રશ્ન છે, ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો છે? તો કે ભારતના લોકોએ તેમજ અનેક ઋષિ મુનિઓએ, સંતો અને વિદ્વાનો, વિદુષિકો, ચિંતકો, કલાકારો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસા નિર્માણ અને ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તો આ પ્રશ્ન પણ તૈયાર કરી દેજો, ખૂબ અગત્યનું છે. અહીંયા જેટલા પણ પ્રશ્નો છે બધા જ બોર્ડની પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો છે અને પૂછાવાની શક્યતા ધરાવતા પ્રશ્નો છે. તો વિડીયો જુઓ તો તમારી તૈયારી થાય છે, એટલે સમય તો તમે બગાડતા નથી. તો કન્ટિન્યુ વિડીયો રાખો. એના પછી નંબરનો પ્રશ્ન છે કે સિંધુ ખીણના કયા શિલ્પો જોઈને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલી દેવી દેવતાઓની પ્રતિમાઓ, માનવ આકૃતિઓ, પશુઓ અને કેટલાક રમકડા તેમજ દાઢીવાળા પુરુષોનું શિલ્પ તથા નર્તકીની મૂર્તિ વગેરે શિલ્પો જોઈને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ. એના પછી 10મા નંબરનો પ્રશ્ન છે, આપણને નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે, શા માટે આપ્યું છે? તો કે પ્રાચીન ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી છે. ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવવામાં બહુ મૂલ્ય ફાળો આપ્યો છે. નદીઓ પીવાનું પાણી, ઘર વપરાશનું અને ઉદ્યોગ માટેનું પાણી તેમજ સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાતો પૂરી પાડવામાં મુખ્ય ફાળો આપી રહી છે. માટીના વાસણો, મકાનો, લીંપણ માટે તથા ઉદ્યોગના વિકાસ માટે નદીઓ પાણી પૂરું પાડે છે. પ્રાચીન કાળથી નદીઓએ ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો દ્વારા સુંદર પ્રાકૃતિક વારસો આપ્યો છે. આમ નદીની વિવિધ લક્ષી ઉપયોગિતાના કારણે આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે. એના પછી 11મો છે, ગુજરાતના સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો કયા કયા છે? તો ગુજરાતના સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળોની આપણે વાત કરીએ તો લોથલ એ ધોળકા તાલુકામાં આવેલું છે. અમદાવાદ જિલ્લામાં રંગપુર એ લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું છે. રોજડી અને શ્રીનાથગઢ એ રાજકોટ જિલ્લામાં આવેલા મુખ્ય આપણા પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો છે. એના પછી જોઈએ 12મો પ્રશ્ન, રાસ. તો કે રાસ એટલે વર્તુળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે. શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી, એવો એક પ્રસંગ પણ ખૂબ જાણીતો છે. ગુજરાતમાં મુખ્યત્વે નવરાત્રિ અને જન્માષ્ટમીના તહેવારે લોકો રાસ રમે છે. દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. કેટલાક લોકો માથે ગાગર કે હોંડો મૂકીને પણ રાસ રમતા હોય છે. સમાજમાં વૈષ્ણવ સંપ્રદાયની વ્યાપક અસર થતો રાસ વધારે લોકપ્રિય બન્યા છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા ધોતીનો પોશાક પહેરે છે. એના પછી 13મું જોઈએ કે લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવતા હોવાનું જાણવા મળ્યું છે? તો લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી જ બનાવતા. 14મો પ્રશ્ન, અકીક એટલે શું સમજાવો? તો કે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કેલ્સિડોનિક એટલે કે સિલિકા મિશ્રિત ભૂરા અને કે સફેદ રંગનો પથ્થર. સિલિકા એ હવામાનના ફેરફાર અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય છે, જેને આપણે અકીક કહીએ છીએ. અકીક એક કિંમતી પથ્થર છે. એના પછી 15મો પ્રશ્ન જોઈએ, ભારતની એક કલા તરીકે જડતર કલાનો પરિચય આપો. તો કે જડતર કામ ભારતની એક પ્રાચીન કામ છે. મુખ્યત્વે સુવર્ણ અલંકાર સાથે સંકળાયેલી તે કામગીરી છે, કલા છે.
ભારતના સમ્રાટો, રાજાઓ, અન્ય શાસકો તેમજ શ્રીમંત લોકો સોનાના અલંકારોમાં હીરા, મોતી અને માણેક જેવા કિંમતી રત્નોને હાર, બાજુબંધ, કડં, મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ કારીગરો જડતર કલામાં પ્રવીણ હતા, એટલે કે હોશિયાર હતા. અલંકારોના જડતર કામ માટે ભારતનું રાજસ્થાનનું બિકાનેર શહેર સુપ્રસિદ્ધ છે. એના પછી 16મું જોઈએ તો કે ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો પરિચય આપો. તો કે ભારતની પ્રચલિત નૃત્ય શૈલીમાં ભરતનાટ્યમ એ સૌથી પ્રાચીન છે. તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન મનાય છે. ભરતનાટ્યનો મુખ્ય આધાર ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનય દર્પણ ગ્રંથ નામના ગ્રંથો છે. મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ તેમજ ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓમાં વૈજયંતીમાલા અને હેમા માલિની ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો વારસો જાળવનારાઓમાં મુખ્ય છે. એના પછી જોઈએ 17મું કથકલી નૃત્ય વિશે સમજ આપો. તો કે કથકલી કેરળ રાજ્યનું એક પ્રચલિત નૃત્ય છે. પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાયા. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર અને ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે. કથકલી નૃત્યના પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાના સંગીતમય રીતે પરિચય આપે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકોના પાત્રોને સજીવ કરે છે. ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિ શ્રી વલ્લભ થોળ તેમના દ્વારા સ્થાપિત કલમંડપ કથકલી કલામંડલ કૃષ્ણ પ્રસાદ શિવા વગેરેનો મુખ્ય નોંધપાત્ર ફાળો છે. એના પછી જોઈએ મણિપુરી નૃત્ય શૈલીનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. તેથી તે મણિપુરી નૃત્ય કહેવાય છે. એટલે કે મણિપુરી જે નૃત્ય શૈલી છે ને એનું મુખ્ય કેન્દ્ર એ મણિપુર રાજ્ય છે, માટે જ આપણે તેને મણિપુરી નૃત્ય કહીએ છીએ. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે મણિપુરી નૃત્ય કરે જ છે. મણિપુરી નૃત્યમાં લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર પડે છે. યાદ રાખજો, લાસ્ય અને તાંડવ. એના પછી મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાલલીલા અને રાસલીલા પર આધારિત છે. આ નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતા ઘેરદાર લીલા રંગના ચણિયો એને કુમીન કહેવાય છે. કબજો રેશમનો હોય છે અને તેની ઉપર વોંગોઈ નામનો કમરપટ્ટો બાંધવામાં આવે છે. ભારતમાં અને વિશ્વમાં મણિપુરી નૃત્યને જીવંત રાખનારમાં ગુરુ આબોમસિંહ, આતોમ્બોસિંહ, ગુરુ શ્રી બિપિન સિંહ, નૈના ઝવેરી, નિર્મળ મહેતા વગેરેનો ફાળો અનન્ય છે. એના પછી 19મો પ્રશ્ન, નાટ્ય કલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતા ભરત મુનિએ શું કહ્યું છે? એટલે કે નાટ્ય કલામાં બધી જ કલાઓનો સંયોગ છે એવું વર્ણવતા ભરત મુનિ શું કહે છે? તો ભરત મુનિ કહે છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. ઈજી છે ને, કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. એના પછી 20મું જોઈએ, ગોપ ગુઠન નૃત્યનો પરિચય આપવાનો છે. તો કે ગોપ ગુઠન નૃત્યમાં લોકો ઢોલના તાલે નૃત્ય કરે છે. તેમાં મોડવો કે થોંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધવામાં આવે છે અને આ નૃત્યમાં નાચનારા લોકો એક હાથમાં દોરીનો એક છેડો પકડે છે અને બીજા હાથમાં દોંડિયા પકડે છે. એ પછી તેઓ વેલ આકારે એક અંદર એક બહાર એમ ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે છે અને છોડે છે. એના પછી 21મું જોઈએ, સિદ્દીઓના ધમાલ નૃત્યનો પરિચય આપો. તો કે ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં આવેલા હાલના જાંબુમાં વસેલી એક સીધી લોકોનું નૃત્ય છે. આ નૃત્યમાં સીદીઓ નારિયેળના કોચલામાં કોડીઓ ભરી તેના પર કપડું બાંધીને બનાવેલા મસીરાને ખખડાવતા હોય છે અને ખખડાવતા મોરપીંછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોળાકાર ફરીને નૃત્ય કરે છે. ઓહો અવાજના આરો અવરો સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલોમાં ઘેરા પડઘા પડતા હોય એવું લાગે છે. સિદ્દીઓના નૃત્યમાં પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા કરતા સમૂહમાં નૃત્ય કરે છે. એના પછી 22મું, મેરાયો, પઢાર અને કોળી નૃત્યનો પરિચય આપો. તો મેરાયો નૃત્ય બનાસકાંઠાના વાવ વિસ્તારના લોકોનું નૃત્ય છે. સરખજ કે ઝુંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણો જેવા ઝુમખા મોરાયોમાં ગૂંથવામાં આવે છે.
મેરાયોને હાથમાં પકડીને ઢોલના અવાજ સાથે તલવાર દાવપેચ જેવું નૃત્ય કરવામાં આવે છે, જેને મેરાયો નૃત્ય કહેવામાં આવે છે. પઢાર નૃત્ય સુરેન્દ્રનગર વિસ્તારમાં રહેતા પઢાર જાતિના લોકો નૃત્ય છે. આ નૃત્યમાં દોંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સર લઈ બેઠા થવાનું હોય છે. પઢાર નૃત્ય સાગરના મોજા કે એ મોજા પર હિલોળા લેતા વાહન જેવું દ્રશ્ય ખડું કરે છે. કોળી નૃત્ય સૌરાષ્ટ્રના કોળી લોકોનું નૃત્ય છે. તેમાં તેઓ માથે મદ્રાસિયા એટલે કે માથે બોધવાનું રંગીન કપડું અને ઓટિયાળી ગોળ પાઘડી પહેરે છે અને તેને છેડે આભલા ભરેલું લીલા રંગના પટ્ટાનું બાંધણું બાંધે છે. તેમજ કેડ પર રંગીન ભેટ પહેરે છે અને નૃત્ય કરે છે. એના પછી 23મું, તો કે નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબ કરે છે. આ વિધાન સમજાવો. તો કે ભારતમાં પ્રાચીન કાળથી નાટ્ય લેખન અને મંચન અતિ લોકપ્રિય છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. નાટ્યકલામાં સાક્ષર, નિરક્ષર અને અબાલ વૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે. તે જીવન અને જગતનું દર્પણ છે. તેમાં જ્ઞાન અને ગમ્મત પણ સમાયેલું છે. નાટ્યકલાની કથાવસ્તુ સામાજિક બાબતો પર આધારિત છે. સમાજની પ્રથાઓ, પરંપરાઓ, રિવાજો, રૂઢિઓ વગેરે નાટકો દ્વારા રજૂ થતો હોય છે. આમ નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબ કરે છે. એના પછી 24મું છે, ભારતીય સંગીત કલાની માહિતી આપો. તો કે સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત અન્ય દેશોની સંગીતોથી અલગ છે. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. સંગીતને શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતમાં વહેંચી શકાય છે. સંગીતના મુખ્ય 7 સ્વર છે: સા, રે, ગ, મ, પ, ધ, ની. પછી ભારતીય સંગીતમાં શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી એવા 5 રાગો છે. આ 5 રાગો ભગવાન શંકરના પંચમુખીથી ઉત્પન્ન થયેલા મનાય છે. 25મું, ભારતની મુખ્ય હસ્તકલા કારીગરોના નામ આપો. તો કે ભારતની મુખ્ય હસ્તકલા કારીગરોના નામ આ પ્રમાણે છે: માટીકામ, વણાટકામ, ધાતુકામ, ભરત ગૂંથણ, ચર્મ ઉદ્યોગ, મોતીકામ, જરીકામ, અકીકકામ, કાષ્ઠકલા વગેરે. બેવડ ઇક્ત એટલે શું? તો કે બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ, પહેલો રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ. આમ બેવડ ઇક્ત એટલે તાણા અને વણાથી ગૂંથાયેલી સાડી કે જેમાં સાડીની બંને બાજુ એક જ ભાત દેખાય છે. તેથી તે બંને બાજુ પહેરી શકાય છે. પાટણમાં બનતા પટોળા બેવડ ઇક્ત જ હોય છે, તેથી બેવડ ઇક્ત કહેવાય છે. પાટણના પટોળા તેના પાકા રંગો અને ટકાઉ વણાટ માટે વિશ્વવિખ્યાત છે. એના પછી 27, સંગીત રત્નાકરનો પરિચય આપો. તો કે સંગીત રત્નાકર પ્રાચીન ભારતનું સંગીતનું ગ્રંથ છે. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરેલી છે. તેઓ દેવગીરી એટલે કે દૌલતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકર સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગો સંપૂર્ણપણે સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ એ અજોડ ગણાય છે. એના પછી 28મું છે કે પાટણના પટોળા ટૂંકમાં માહિતી આપો. તો કે પાટણના સાળવીઓએ પટોળાની બનાવવા માટે પાટણને જગમો ભરમો જાણીતું કર્યું છે. પટોળાની કળા આશરે 850 વર્ષ જૂની છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડિક પાટણના પટોળા કહેવાય છે. પટોળામાં બેવડું વણાટ હોય છે, તેથી બંને બાજુ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. પાટણના પટોળા તેના પાકા રંગ અને ટકાઉ વણાટ માટે વિશ્વવિખ્યાત છે. એના પછી 29, ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો. તો કે કૈલાસ મંદિર ઇલોરાની 16મી નંબરની ગુફામાં આવેલું છે. કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું છે. એક જ મોટા ખડકમાંથી આ અદ્ભુત મંદિરને કનવરાવવામાં આવ્યું છે. તે અનેક સુંદર શિલ્પોથી સુશોભિત છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. દરવાજા અને ઝરૂખા સુંદર સ્તંભોથી શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિરનું સૌંદર્ય અવર્ણનીય છે. કેટલાક કલા વિવેચકો કૈલાસ મંદિરને પથ્થરમાંથી કંડારેલું મહાકાવ્ય પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, 30મા નંબરનો પ્રશ્ન છે, અભયારણ્ય એટલે શું? તો કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક વિશેષ જાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ સમય મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. પેરિયાર, ચંદ્રભરભા, એતુનાગમ, સરિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્ય છે. તો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે બાકીના પ્રશ્નોના જવાબ મેળવીશું. તમે નકશામાં પણ જોઈ શકો છો આપણા જાણીતા અભયારણ્યો. જો ખાસ રાજાજી અભયારણ્ય ઉત્તરાખંડમાં છે, કાર્બેટ અભયારણ્ય પણ ઉત્તરાખંડમાં છે, દચીગામ છે અહીંયા જમ્મુ કાશ્મીરમાં, કાજીરંગા આસામમાં છે,
માનસ અસમમાં છે, પછી રાજગીરી અહીંયા તમે જોઈ શકો છો છે ઝારખંડની અંદર, એના પછી કાન્ના મધ્યપ્રદેશમાં છે, ગીર અહીંયા ગુજરાતમાં છે, વેળાવર અહીંયા છે, નારાયણ સરોવર આપણા ગુજરાતમાં છે, જેસોર છે, કેવલાદેવ. તો અહીંયા નકશો પણ તમારા માટે ખૂબ અગત્યનો છે. બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ પાર્ટની અંદર કરીશું.